નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે, બરાબર. તો એની અંદર ઘણા બધા યુનિટ છે. એમાં યુનિટ નંબર 7 જેનું ટાઇટલ છે ટીમવર્ક. આ યુનિટની અંદર અલગ અલગ જે સેક્શન આવેલા છે એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ. તો આજે આ વિડીયોમાં આપણે રાઇટિંગ નામના સેક્શનની ચર્ચા કરીશું. તો આપણે જોઈએ મિત્રો, રાઇટિંગ સેક્શનમાં સૌથી પહેલાં આપણને એક લેટર આપેલ છે. એટલે આની ઉપરથી આપણને એટલી વસ્તુ ખબર પડશે કે આપણે આમાં પત્ર લેખન કઈ રીતે કરવું, બરાબર, એ શીખવાનું છે. તો તમે અહીંયા લેટર જુઓ, તેનું ફોર્મેટ કઈ રીતે હોય છે. તો પહેલાં તારીખ, પછી સંબોધન આવે, ડિયર આરાધ્યા, આઈ એમ વેરી હેપી ટુ નો ધેટ, એ જાણીને ખૂબ આનંદ થાય છે, યુ આર ગોઈંગ ટુ પ્લે ધ કબડ્ડી મેચ, કે તું કબડ્ડી મેચ રમવા જઈ રહી છે. પ્રેક્ટિસ રેગ્યુલરલી વિથ યોર ટીમ, કે તારી ટીમ સાથે રેગ્યુલર પ્રેક્ટિસ કરજે, કારણ કે બિકોઝ ટીમ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. ટીમવર્ક છે ને એનાથી જ સફળતા પ્રાપ્ત થાય છે, એ સફળતાની ચાવી છે. સ્ટે એલર્ટ, હંમેશા ધ્યાન રાખવાનું. વોચ યોર ઓપોનન્ટ્સ કેરફુલી, તારો જે ઓપોનન્ટ છે, સામેવાળો ખેલાડી, એને કાળજીપૂર્વક જોવા. ટેક ડીપ બ્રીથ ટુ સ્ટે કામ, અને શાંત રહેવા માટે ઊંડા શ્વાસ લેવા. વાર્મ અપ બિફોર પ્લેઇંગ ટુ એવોઇડ ઇન્જરીઝ, બરાબર, પોતાના શરીરને થોડુંક હૂંફ આપવી અને એવોઇડ ઇન્જરીઝ, કોઈપણ પ્રકારની ઘાયલ થવાથી અટકવું. એન્ડ ઈટ હેલ્ધી ફૂડ ટુ સ્ટે સ્ટ્રોંગ, અને સ્ટ્રોંગ બનવા માટે તંદુરસ્ત રહ્યો હોય એવો ખોરાક ખાવો. પ્લે વિથ કોન્ફિડન્સ, અને એકદમ આત્મવિશ્વાસથી રમવું. એન્ડ એન્જોય ધ ગેમ, અને રમતની આનંદ કરવી. વિનિંગ મેટર્સ બટ ઓનેસ્ટી એન્ડ ઇફોર્ટ મેટર મોર, કે કોઈ પણ બાબતે જીતવું છે એ મહત્ત્વનું છે, પણ એના કરતાંય પ્રામાણિકતા અને પ્રયત્ન છે ને એ વધારે મહત્ત્વનું છે. ખોટી રીતે ક્યારેય જીત મેળવવાની નહીં. યોર્સ લવિંગલી, અહીંયા છેલ્લે આવે, લાસ્ટમાં આવે છે શ્રદ્ધા, બરાબર. તો આ એક સુંદર મજાનું પત્રનું ફોર્મેશન હતું. હવે એને આધારે તમે જોશો નીચે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ગિવન ક્લૂઝ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. તો અહીંયા આપણને જો શબ્દ આપ્યા છે, આ શબ્દ આપણે જે રેડીમેડ લેટર આપ્યો એમાં ખાલી જગ્યામાં વિચારીને પૂરવાના છે કે કેમાં શું આવે, બરાબર છે. તો આખા લેટરની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા એ જ લેટર તમને સામે આપ્યો છે, ઓગસ્ટ 22, 2025, તારીખ 2. હવે કોને આ પત્ર આપવામાં આવ્યો છે એની જે ચર્ચા લખેલું છે કે તમારે રિક્વેસ્ટ પત્ર છે, બરાબર, કે તમારે રજા જોઈએ છે એના માટેનો પત્ર છે, અથવા તો રમવા માટે ગ્રાન્ટ મી લીવ, એટલે કે રજા માટેનો પરવાનગી પત્ર છે. તો એમાં આપણે અહીંયા જોઈએ ટુ ધ પ્રિન્સિપાલ, એ પત્ર કોને લખવાનો હોય? આચાર્યને. ધ પ્રિન્સિપાલ, વિદ્યા મંદિર સ્કૂલ, અમદાવાદ. સબ્જેક્ટ આપ્યો છે, એમાં તમારે વિષય લખવાનો હોય છે એપ્લિકેશન ફોર લીવ, રજા માટેનો એપ્લિકેશન એટલે કે અરજી. રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ જે હોય તે. આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ એઝ આઈ વિલ બી પ્લેઇંગ ઇન ધ સ્કૂલ ક્રિકેટ મેચ, કે હું શાળાના ક્રિકેટ મેચમાં રમવા જઈ રહી છું, તો મારે રજાની જરૂર છે, બરાબર છે. આઈ પ્રોમિસ ટુ ઓલવેઝ કોઓપરેટ વિથ માય ટીમ, હું તમને વચન આપું છું કે આ ટીમ સાથે કોઓપરેટ કરીશ. એ શબ્દ ખાલી જગ્યામાં આવશે કોઓપરેટ. કોઓપરેટનો અર્થ થાય સહકાર. બિકોઝ, કારણ કે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, એકતા એ જ આપણી તાકાત છે. વાઇલ બેટિંગ, જ્યારે હું બેટિંગ કરીશ, આઈ વિલ કીપ માય આઈઝ ઓન ધ ખાલી જગ્યા. બેટિંગ કરતી વખતે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? બોલ ઉપર, એટલે અહીંયા આવશે બોલ. એન્ડ પ્લે પેશન્ટલી, અને એકદમ ધીરજપૂર્વક રમીશ. એઝ એ બોલર, બોલર તરીકે આઈ વિલ ફોકસ ઓન માય લાઇન એન્ડ ખાલી જગ્યા, લાઇન એન્ડ લેન્થ, એની ઉપર હું ફોકસ કરીશ, એટલે કે બોલ છે કે આડો અવડો જાય નહીં. ઇટ વિલ ઓલ્સો વાર્મ અપ પ્રોપરલી ટુ એવોઇડ ખાલી જગ્યા, ઇન્જરીને એવોઇડ કરવા માટે હું મારા શરીર પૂરતું વોર્મઅપ કરીશ, કસરત કરીશ. આઈ શેલ ઇટ હેલ્ધી ફૂડ એન્ડ સ્ટે ખાલી જગ્યા, તંદુરસ્ત ખોરાક ખાઈશ અને કેવો રહીશ? ફિટ ડ્યુરિંગ ધ મેચ દરમિયાન. તો અહીંયા ખાલી જગ્યા લેટરની કમ્પ્લીટ થાય છે, બરાબર. તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછીનું જોઈએ આપણે, તો એક્ટિવિટી સી આપેલી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ. ફ્રેઝીસ એટલે શું ખબર?
શબ્દ સમૂહ, જેમાં એક કરતાં વધારે શબ્દો આવે ને એને ફ્રેઝિસ કહેવામાં આવે. એન્ડ કમ્પ્લીટ ધ લેટર, અને આપણે જે વસ્તુ ઘટે છે પત્રમાં એ પૂરી કરવાની છે. તો ચાલો આપણે આ પત્રની પણ અહીંયા ચર્ચા કરીએ. નેક્સ્ટ, તો શરૂઆતમાં શું ખાલી જગ્યા આપી છે આપણને? તારીખ. તો હંમેશા શરૂઆતમાં છે ને તારીખ હોય છે, એટલે ઓપ્શનમાંથી આપણે શું ગોતવાનું હોય છે? તારીખ. 12th ડિસેમ્બર 2025 જે તમને ઓપ્શનમાં આપેલી છે. આઈ હર્ડ ધેટ, મેં એવું સાંભળ્યું છે, યુ આર ગોઈંગ ટુ ખાલી જગ્યા નેક્સ્ટ વીક. ગોઈંગ ટુ એટલે સ્થળની વાત આવશે, એટલે કે સ્કૂલ ટ્રીપ. આઈ એમ રિયલી ખાલી જગ્યા, તો એમાં આવશે હેપી ફોર યુ, તારા માટે મને ખૂબ જ આનંદ થાય છે કે તું ટ્રીપ ઉપર જાય છે. આઈ વોન્ટ ટુ ગીવ યુ સમ સિમ્પલ એડવાઇસ, હું તને એક સામાન્ય સલાહ આપીશ. સો ધેટ યુ કેન, શા માટે? તો કે તમે સ્ટે સેફ એન્ડ હેવ ફન, સારી રીતે આનંદ કરી શકો અને સલામત રહી શકો. એટલે ખાલી જગ્યામાં એ આવશે. ત્યાર પછી ઈટ હેલ્ધી ફૂડ લાઇક ખાલી જગ્યા, તો હેલ્ધી ફૂડની વાત આવી, તેમાં શું આવશે? ફ્રૂટ્સ એન્ડ નટ્સ. નટ્સ એટલે કે અખરોટ. ટુ કીપ યોર એનર્જી હાઈ, બરાબર, આપણી જે ઉર્જા છે, શક્તિ છે, એ આપણે જાળવી રાખવા માટે આવો ખોરાક ખાવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સૌથી મહત્ત્વનું, બી કાઇન્ડ એન્ડ સપોર્ટ યોર ફ્રેન્ડ્સ, સાથે જે મિત્ર હોય ને એના પ્રત્યે દયા રાખવાની, મિત્રતા રાખવાની અને સપોર્ટ કરવાનો. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ વિલ ખાલી જગ્યા ડુ વેલ એન્ડ એન્જોય ધ ટ્રીપ, કે તું સારું કરીશ અને ટ્રીપનો આનંદ કરીશ. યોર્સ લવિંગલી રુદ્ર. તો અહીંયા કમ્પ્લીટ આ આખો લેટર પણ અહીંયા આપણે પૂરો કર્યો, બરાબર છે. તો આ આખા રાઇટિંગ સેક્શનમાં આપણે એક જ વસ્તુ શીખા, કઈ? લેટર રાઇટિંગ. તો એમાં અલગ અલગ પ્રકારના લેટર હતા. પહેલો જે હતો એ અલગ હતો, બીજો છે એ શાળામાં લખવાનો હતો. એટલે લેટરના બે પ્રકાર હોય છે, બરાબર છે, ફોર્મલ અને ઇનફોર્મલ. એ તમે આગળ જશો ભણવા એટલે તમને ડીપમાં વધારે ખ્યાલ આવશે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિભાગ કમ્પ્લીટ સમજાઈ ગયો હશે, અને છતાં કંઈ પણ પ્રશ્ન હોય આ વિભાગને રિલેટેડ તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.